અને એક વસ્તુ યાદ રાખજો કે પ્રેમ કરો ને તો 100% પ્રેમ કરજો. 100% જો પ્રેમ કરવાનું સામર્થ્ય હોય ને ત્યારે જ પ્રેમ થઈ શકે. અત્યારના આપણો પ્રેમ કેવો છે? 25%. 25% પરિવાર, 25% વ્યાપાર, 25% સ્વજનો અને 25% આપણા ભગવાન. અને એ પણ 25% માંથી 5% બધાને મળે. પાછા 5% મહાદેવજીને માનીએ, માતાજીને માનીએ, પિતાજીને માનીએ. અરે आवश्यकता ही क्या है? હું વારંવાર કહીશ કે આપણી કુળદેવી એ શ્રી યમુનાજી છે અને આપણા કુળ દેવતા શ્રીનાથજી છે. બસ બીજા કોઈને માનવાની આવશ્યકતા જ નથી રહેતી. પ્રિયજનો, જો હજી પણ આપણે માનીને ગાંઠ હોય કે આટલા વર્ષોથી હું પૂજા કરતો આવ્યો છું, એનું સેવન કરતો આવ્યો છું, હવે હું ક્યાં પધરાવું, મને પાપ લાગશે, તો એક વસ્તુ કહી દો, બધો પાપ મારો. તમે જો બ્રહ્મ સંબંધિત વૈષ્ણવ હો, ગળાની અંદર જો 2 કંઠી પહેનતા હો, મુખમાં વલ્લભનું નામ હોય, માથા ઉપર તિલક હોય, તો પછી તમારે બીજે ક્યાંય ભટકવાની આવશ્યકતા જ નથી રહેતી. સર્વ સમર્થવાન શ્રીનાથજી, જેની સાથે શ્રી વલ્લભે આપણો સંબંધ કરાવી દીધો છે. અને જ્યારે એક સાથે આપણો સંબંધ થઈ ગયો પછી એ સંબંધ છોડીને બીજે ભટકવાની જરૂર જ ક્યાં રહી? તો એવા શ્રીનાથજી, એવા શ્રી કૃષ્ણની આ કથા. કૃષ્ણ એવ ગતિર્નમઃ. શ્રી મહાપ્રભુજીએ આ કૃષ્ણાશ્રયની અંદર વારંવાર, ઘરે જઈને ચોપડી ખોલીને ગણજો, કેટલી વખત એકની એક આજ્ઞા કરી. કૃષ્ણ એવ ગતિર્મમઃ. શ્રી મહાપ્રભુજીએ આપણા ઉપર કૃપા કરી છે. આપણને પોતાના જાણ્યા, સાવધાન કર્યા કે હે વૈષ્ણવો, જો પોતાનું કલ્યાણ ઈચ્છતા હો તો કૃષ્ણાશ્રય કરજો, ભગવદ આશ્રય રાખજો, દ્રઢતા રાખજો, વિશ્વાસ રાખજો, અનન્યાશ્રય રાખજો. દુઃખ થાય કે વલ્લભને આપણે માનીએ પણ વલ્લભનું આપણે માનતા નથી. વારંવાર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે અન્યાશ્રય છોડો, પણ ક્યાં આપણાથી છૂટે છે? અમદાવાદની એક વાત કરું. એક યુવાનની પરીક્ષા, એક બોર્ડની એક્ઝામ હતી અને સવારે 7:30 વાગે દંડવત કરવા આવ્યો. દંડવત કર્યા બહુ ઉતાવળમાં. મેં તો યુવાન બાળક, તને કેટલી ઉતાવળ? શા માટે ઉતાવળ કરે? કે મારે આજે આખા દિવસમાં 25 મંદિરોમાં જવાનું છે, આવતીકાલથી મારી એક્ઝામ્સ છે. મેં તું ક્યાં ક્યાં જઈશ? અહીંથી એમને દંડવત કર્યા, આપ મારા ગુરુ છો, દંડવત કરીને હવે અહીંયાથી ત્યાં જઈશ, ત્યાંથી બીજે, પછી મહાદેવજી, પછી ગણપતિ, પછી માતાજી, પછી સ્વામિનારાયણ મંદિર, પછી કૃષ્ણ, પછી આ હવેલી, પછી ઓલી હવેલી.
બધા ભગવાન પાસે જઈ અને એક વિનંતી કરીશ, મને પાસ કરજો. હવે પાસ થાય કે ફેલ થાય, કોણ એનો હાથ ચાલે? મહાદેવજી ઉભા થાય ત્યાં કે આ તો ગણપતિ જશે. એવી સ્થિતિ આપણી ન થઈ જાય. એક વસ્તુ યાદ રાખો, બધે જાય તે બધેથી જાય. એક કૃષ્ણ અને એક વલ્લભ. આપણા ભગવદીઓ દમલાજીએ આપણને એક સિદ્ધાંત આપ્યો કે દાન બળો કે દાતા બળો. શ્રી મહાપ્રભુજીના યુગલ ચરણાર બિંદુનો દ્રઢ આશ્રય સિદ્ધ કર્યો છે. આ 7 દિવસની યાત્રામાં વાલા વૈષ્ણવ આપણે પણ એક નિયમ અવશ્ય લેવાનો કે અમે અમારા વૈષ્ણવી જીવનમાં અન્યાશ્રયથી બચશું. શ્રી હરિરાય મહાપ્રભુ શિક્ષા પત્રની અંદર ભારપૂર્વક આજ્ઞા કરે છે કે अन्याश्रय महाबाधक है, जासु हमारी बुद्धि बिगड़े है. वैष्णव अन्याश्रय से डरपत रहियो. આ શ્રી હરિરાયજીના વચનામૃત છે શિક્ષા પત્રમાં કે अन्याश्रय કરતા બચજો, એનાથી ડરજો. કાયિક માનસિક વાચિક વાણી દ્વારા પણ, કાયા દ્વારા પણ, મનમાં વિચાર દ્વારા પણ ભૂલથી अन्याश्रय ન થાય. સર્વ સમર્થ શ્રીનાથજીનો આશ્રય આપણે બધા કરીએ. આ ભાગવતી યાત્રાનો મુખ્ય હેતુ એક જ છે પ્રિયજનો, કે વૈષ્ણવી સૃષ્ટિ સમાજ ની અંદર અનન્યતા, અનન્યાશ્રય, દ્રઢ ભાવ, નિષ્ઠા, પ્રેમ, સમર્પણ. વિચાર કરે તો કૃષ્ણનો, વાત કરે તો કૃષ્ણની, સેવા કરે તો કૃષ્ણની, ભોગ ધરાવે તો કૃષ્ણની. બસ કૃષ્ણ સાથે પ્રેમ કરાવતી આ શ્રીમદ ભાગવતી યાત્રા છે. અને આપણે એ યાત્રામાં ધીરે 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 આ નવધા ભક્તિ રૂપી પગથિયા ચડતા ચડતા કૃષ્ણ તરફ જઈ રહ્યા છે. હું તો એમ કહીશ કે આપણામાં તો સામર્થ્ય નથી કે આપણે કૃષ્ણ તરફ જઈએ. આપણો જ કૃષ્ણ આપણી તરફ આવી રહ્યો છે. અને એ ભગવદ કૃપા આજે ચોથો દિવસ. સવારના ક્રમમાં સાતમા અધ્યાય, બરાબર ને? 7મો અધ્યાય હતો ને? યાદ છે કે નથી કોઈને? તમે બધા જાગો છો કે સૂતા છો? સાંભળો તો છો ને? 7મા અધ્યાય સુધી આપણે બધા પહોંચ્યા. આવો મનને પવિત્ર કરવા વાળી, વિશુદ્ધ કરવા વાળી શ્રીમદ ભાગવત કથામાં આપણે પ્રવેશ કરીએ. 8મો અધ્યાય. શ્રી ગોવર્ધનનાથ કી. મન્વંતર લીલા અષ્ટમ અધ્યાય
8મો સ્કંદ મન્વંતર લીલા. અને આ મન્વંતરમાં 6 વસ્તુનો વિચાર કરવાનો. મનુ પુત્રો, ઇન્દ્ર, દેવ, સપ્તઋષિ અને ભગવદ અવતાર. શુકદેવજી બોલ્યા, રાજન, પ્રત્યેક મન્વંતરમાં ભગવાનનો અવતાર થાય છે. પહેલા મન્વંતરમાં મનુ ભગવાનની પુત્રીને ત્યાં ભગવાન કપિલ દેવ પ્રગટ થયા. બીજા મન્વંતરમાં ભગવાનનો વિભુ અવતાર થયો. હે રાજા, ત્રીજું મન્વંતર ભગવાને સત્યસેન સ્વરૂપે અવતાર ધારણ કર્યો. અને ચોથા મન્વંતરમાં ભગવાને શ્રી હરિ અવતાર ધારણ કર્યો. અને આ શ્રી હરિ અવતાર ધારણ કરીને, હે રાજન, ભગવાને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. પરીક્ષિત રાજા બોલ્યા, હે પ્રભુ, આપ આ કથા મને વિસ્તારથી કહો કે ભગવાને શ્રી હરિ અવતાર કેવી રીતે ધારણ કર્યો, ગજેન્દ્રનો ઉદ્ધાર પ્રભુએ કેવી રીતે કર્યો, એ ગજેન્દ્ર કોણ હતો, એ ગ્રાહક કોણ હતો. અને એની કથા કહેતા શુકદેવજી મહારાજ બોલ્યા, ક્ષીરસાગર થી વીંટળાયેલો ત્રિકુટાચલ પર્વત, અને એ પર્વતની તળેટીમાં અનેકવિધ વન, ઉપવન, મહાવન, અનેકવિધ સુંદર સુંદર સરોવરો, જળાશયો, ખૂબ જ રમણીય સ્થાન. એ વનની અંદર ઘણા બધા પ્રાણીઓ રહે. સુંદર સુંદર સરોવરો છે જ્યાં અપ્સરાઓ સ્નાન કરવા આવે છે. હે રાજન, આ 3 શિખર વાળા પર્વતની તળેટીમાં જે વન છે ત્યાં વનનો રાજા ગજેન્દ્ર એક હાથી એના પરિવાર સાથે રહે છે. એક દિવસની વાત છે. ઉષ્ણકાળનો સમય છે, ગરમીનો સમય છે. ગજેન્દ્રએ વિચાર કર્યો કે સરોવરમાં સ્નાન કરું. પોતાના પરિવાર સાથે, પત્ની સાથે, પુત્ર સાથે, સ્વજનો સાથે મળીને એ સરોવરમાં સ્નાન કરવા આવ્યો. મદમસ્ત ગજેન્દ્ર, વિરાટ એનું સ્વરૂપ છે. સરોવરમાં સ્નાન કરે છે. દેહાનું સંધાન ભૂલી ગયો. સ્નાન કરતા કરતા એના મનમાં એ વાતનો વિચાર ન આવ્યો કે આ સરોવરમાં અનેક જળચર ભયાનક ગ્રહ રહે છે. એ સરોવરમાં સ્નાન કરતા દેહની સુધી ભૂલી ગયો. ભગવદ ઈચ્છાથી
એ ગજેન્દ્રનો એક પગ ગ્રહના મુખમાં આવ્યો છે. યુદ્ધ ચાલ્યું ગ્રહ અને ગજેન્દ્રનું. હજારો વર્ષો સુધી યુદ્ધ કર્યું. એણે પોતાના જે પત્ની પુત્ર સ્વજનો હતા બધાને કહ્યું કે મારી રક્ષા કરો, પણ એ ગજેન્દ્રના સ્વજનો જે પણ હતા પત્ની પુત્ર ઇત્યાદિ કોઈ પણ એને બચાવવા ન આવ્યું. ગ્રાહે એનો પગ પકડ્યો, અથાગ પ્રયત્ન કર્યા, યુદ્ધ કર્યું, પણ એ પગ એના મુખમાંથી એ છોડાવી ન શક્યો. છેવટે થાક્યો છે. ભગવદ ભક્ત છે, ધર્મ એના હૃદયમાં છે, પૂર્વ જન્મનો અહેસાસ છે. કોઈએ તેનો હાથ ન ઝાલ્યો. અને છેવટે થાકીને પોકાર કરી છે, હે ગોવિંદ હે ગોપાલ, હે ગોવિંદ હે ગોપાલ, अब तो जीवन हारे. गोविंद हे गोपाल, हे गोविंद राखो शरण, हे गोविंद राखो शरण. अब तो जीवन हारे, गोविंद हे गोपाल. नीर पीबन हेतु गयो सिंधु के किनारे. नीर पीबन हेतु गयो सिंधु के किनारे. सिंधु बीच बसत ग्राह, सिंधु बीच बसत ग्राह, सिंधु बीच बसत ग्राह, सिंधु बीच बसत ग्राह. चरण लई पछारे, हे गोविंद हे गोपाल. चार प्रहर युद्ध भयो, लई गयो मझधार. चार प्रहर युद्ध भयो, लई गयो मझधार. नाक कान डूबन लागे, नाक कान डूबन लागे, नाक कान डूबन लागे, नाक कान डूबन लागे. कृष्ण को पुकारे, गोविंद
ગરુડ લઈ સિધારે ગોવિંદ હે ગોપાલ. सुर कहे श्याम सुनो शरण हो तिहारे. सुर कहे श्याम सुनो शरण हो तिहारे. सुर कहे श्याम सुनो शरण हो सुर कहे श्याम सुनो शरण है तिहारे. अब की बार पार करो, 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 अब की बार पार. अब की बार पार करो नंद के दुलारे. गोविंद है गोपाल, हे गोविंद है गोपाल, हे दयाल लाल, हे गोविंद है गोविंद, हे गोपाल लाल, हे गोविंद, हे गोविंद, हे गोपाल लाल, हे गोपाल. अब की बार पार करो. ગજેન્દ્રએ સ્તુતિ કરી, ભગવાનને પોકાર કર્યો. હા કહેતાની સાથે ભગવાન ગરુડ ઉપર સવાર થયા અને જ્યાં રી બોલ્યો ત્યાં ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને ભગવાન એ ગજેન્દ્રની સન્મુખ પ્રગટ થઈ ગયા. બોલીએ શ્રી હરિનારાયણ દેવ કી જય. પ્રભુએ સુદર્શન ચક્ર દ્વારા એક ગ્રહનો ઉદ્ધાર કર્યો. આવ્યા હતા ગજેન્દ્ર માટે. વિનંતી હતી ગજેન્દ્રની, પણ ઉદ્ધાર થયો ગ્રહનો. આચાર્યો કહે છે કે આ ગ્રાહે ભગવત ભક્ત ગજેન્દ્રના ચરણની સેવા કરી, ચરણનો સ્પર્શ કર્યો, ચરણને પકડીને રાખ્યા. ભગવાને વિચાર કર્યો કે આ તો મારો દાસ છે ગજેન્દ્ર, પણ આ ગ્રાહ તો આ દાસનો પણ દાસ લાગે છે. પહેલા ઉદ્ધાર એ ગ્રહનો થશે. પ્રભુએ ગ્રહનો ઉદ્ધાર કર્યો. સુખદેવજી મહારાજે આ બંનેના પૂર્વજન્મની કથા કહી કે પૂર્વ જન્મમાં આ ગ્રહ ઉહુ નામનો ગંધર્વ હતો.
એક દિવસની વાત છે, સરોવરમાં પોતાની સ્ત્રીઓ સાથે સ્નાન કરતો હતો. એ જ સરોવરમાં દેવલ ઋષિ આવ્યા સ્નાન કરવા માટે. આ ગંધર્વએ નદીમાં જઈને એ ઋષિ દેવલ ઋષિના પગ ખેંચ્યા. ઋષિનો શ્રાપ લાગ્યો અને એ શ્રાપના લીધે બીજા જન્મમાં એ ગ્રહ મગરનું રૂપ ધારણ કર્યું. આ ગજેન્દ્ર પૂર્વ જન્મમાં ઇન્દ્રધુમ્ન નામનો રાજા હતો. ભગવદ ભક્ત હતો, હરિભક્તિમાં આસક્ત હતો. એક દિવસની વાત છે, નદીમાં સ્નાન કરી હરિભક્તિમાં લીન હતો, સમાધિમાં હતો અને બરોબર એ જ સમયે અગસ્ત ઋષિ એના ત્યાં પધાર્યા. આ રાજા ભગવદ ભક્તિ હરિભક્તિમાં લીન હતો, ભક્ત હતો. ઋષિનો સત્કાર ન કર્યો. ઋષિને ક્રોધ આવ્યો, શ્રાપ આપ્યો કે તું સ્થૂલ બુદ્ધિ વાળો હાથી બનીશ. અને એ બીજા જન્મમાં આ ગજેન્દ્ર બન્યો છે. પૂર્વ જન્મનો અહેસાસ છે, જ્ઞાન છે, અને તેથી આ જન્મમાં એણે પ્રભુની ભક્તિ કરી, પ્રભુનું સ્મરણ કર્યું. અંત સમયે પ્રભુને યાદ કર્યા. આગળ 8મા સ્કંદમાં સમુદ્ર મંથનની કથા આવે છે. અમૃત મેળવવા માટે દેવતાઓ અને અસુરોએ, દાનવોએ વિચાર કર્યો કે આપણે બંને મળીને સમુદ્રનું મંથન કરીએ અને એ સમુદ્રમાંથી જે પણ પ્રાપ્ત થાય એ સરખે સરખું આપણે વેચશું. મંદરાચલ પર્વતને સમુદ્રની મધ્યમાં સ્થિત કર્યો. વાસુકી નાગનું દોરડું બનાવ્યું. એક તરફ દેવતાઓ અને બીજી તરફ દાનવો સમુદ્ર મંથન કરવા માટે તત્પર થયા. સમય વીતવા લાગ્યો. મંદરાચલ પર્વત સમુદ્રમાં ડૂબવા લાગ્યો. દેવો અને દાનવોએ ભગવાનની સ્તુતિ કરી અને ભગવાન કશ્યપનું સ્વરૂપ ધારણ કરીને મંદરાચલને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો. બોલીએ શ્રી કશ્યપ નારાયણ દેવ કી જય. ભગવાને કશ્યપનું સ્વરૂપ ધારણ કર્યું. કશ્યપ એટલે કે કાચબો. સમુદ્ર મંથન થવા લાગ્યું. સર્વપ્રથમ કાલકૂટ વિષ નીકળ્યું. દેવો અને દાનવોની વિનંતીથી મહાદેવજીએ વિષપાન કર્યું. નીલકંઠ કહેવાયા. કામધેનુ ગાય નીકળી, ઋષિઓ લઈ ગયા. ઉચ્ચેશ્રવા ઘોડો નીકળ્યો, એ બલિરાજાએ રાખ્યો. એરાવત હાથી નીકળ્યો, તે ઇન્દ્રએ રાખ્યો. લક્ષ્મીજી નીકળ્યા સમુદ્ર મંથનમાંથી, જે સાક્ષાત નારાયણને વળ્યા. મંથન ચાલતા આગળ અમૃત કલશ લઈને ધન્વંતરી નીકળ્યા. ત્યારે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કરી, એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને દેવતાઓને અમૃતનું પાન કરાવ્યું. એ સમયે રાહુ દેવનું સ્વરૂપ ધારણ કરીને દેવતાઓની મધ્યમાં આવીને બેઠો. ભગવાન જાણી ગયા. સુદર્શન ચક્ર દ્વારા એના શરીરના બે ભાગ કર્યા. એક રાહુ અને એક કેતુ બન્યા. દાનવોને થયું કે અમારી સાથે છળ થયું છે,
યુદ્ધ કર્યું. ભીષણ યુદ્ધ થયું. અસુરો પરાજિત થયા. આગળ અસુરોના ગુરુએ સંજીવની વિદ્યા દ્વારા યુદ્ધમાં જે પણ અસુરો મૃત થયા હતા બધાને જીવિત કર્યા. ફરી વખત યુદ્ધ થયું. આ વખતે અસુરોનું બળ વધ્યું છે. દેવતાઓ ભાગીને સ્વર્ગમાં સંતાઈ ગયા. અહીં માતા અદિતિને ચિંતા થઈ. કશ્યપ ઋષિને વિનંતી કરી કે મહારાજ, દૈત્યોનો પરાજય કરીને મારા પુત્રને ઇન્દ્રપદ મળે એવો એક પુત્ર મને આપો. ત્યારે કશ્યપ ઋષિએ પયોવૃતનો ઉપદેશ કર્યો અને માતા અદિતિએ પયોવૃત ખૂબ જ શ્રદ્ધા વિશ્વાસથી આ પયોવ્રત કર્યું છે. ખૂબ જ કઠિન છે આ પયોવ્રત. શ્રીમદ ભાગવતની અંદર એની વિધિ બતાવવામાં આવી છે. જે પણ સ્ત્રીને ગર્ભ ન રહેતો હોય એ આ